હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ હાર્ટલી બેક્ડ બાય વૈશાલી. આજના વિડીયોમાં આપણે બનાવવાના છીએ એક સુપર ડિલિશિયસ અને બ્યુટીફુલ ચોકલેટ કેક. જો તમને બેકિંગ ગમે છે, કેક ડેકોરેટિંગ ગમે છે અથવા તમે બિગિનર છો અને ઘરે પરફેક્ટ કેક બનાવવાનું શીખવા માંગો છો તો આ વિડીયો તમારા માટે એકદમ પરફેક્ટ છે. તો ચાલો હવે વધુ વાતો કર્યા વગર કેક મેકિંગ શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે સ્પોન્જ તૈયાર કર્યો છે અને હવે હું સ્પોન્જને મોલ્ડમાંથી બહાર કાઢી રહી છું. ઓનેસ્ટલી આ સ્ટેપ મને પર્સનલી બહુ જ સેટિસ્ફાઈડ લાગે છે, કારણ કે પરફેક્ટલી બેક સ્પોન્જ જોવો એટલો આખો કેકનો મોલ્ડ જ સેટ થઈ જાય છે. બિગિનર માટે એક નાની ટીપ: સ્પોન્જ બેક થયા પછી તેને કમ્પ્લીટલી કૂલ થવા દો. ગરમ સ્પોન્જને તરત કટ કરશો તો ક્રમ્સ વધારે આવશે અને લેયર્સ પ્રોપર નહીં બને. અહીં તમે જોઈ શકો છો કે સ્પોન્જ કેટલો સોફ્ટ અને ફ્લફી બન્યો છે. ચોકલેટની સ્મેલ તો ઓલરેડી અમેઝિંગ આવી રહી છે. હવે આપણે સ્પોન્જની લેયરિંગ કટ કરીશું. લેયર કટિંગ કરતી વખતે ટ્રાય કરજો કે દરેક લેયર લગભગ સેમ થિકનેસથી રહે. પરફેક્ટ લેયર હોવાથી કેક ફાઇનલ લુકમાં વધુ નીટ અને પ્રોફેશનલ લાગે છે. જો તમારા પાસે ટર્ન ટેબલ હોય તો કટિંગ વધુ ઇઝી થઈ જાય અને બિગિનર માટે સેટરેડ નાઇફ બેસ્ટ રહે છે. અહીં હું ટોટલ 3 લેયર બનાવી રહી છું અને ઓનેસ્ટલી કેક લેયરિંગ એ બેકિંગનો સૌથી ફન અને ઇઝી પાર્ટ લાગે છે. હવે કેક બોર્ડ પર થોડું ક્રીમ લગાવીને ફર્સ્ટ લેયર કરી દઈએ અને આ ટ્રીકથી સ્પોન્જ મૂવ થતો નથી અને કેક સ્ટેબલ રહે છે. ત્યારબાદ સ્પોન્જ પર સિરપ સોક કરીશું. ઘણા બિગિનર્સ આ સ્ટેપ સ્કીપ કરી દે છે, બટ ટ્રસ્ટ મી, સિરપ કેકને સુપર મોઇસ્ટ બનાવે છે. ડ્રાય કેક કોઈને પસંદ નથી પડતો, તો સિરપ સોકિંગ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે ટાઈમ છે ડિલિશિયસ ચોકલેટ ક્રીમ ફિલિંગનો. આ ક્રીમ એટલી સ્મૂથ અને યમ્મી છે કે ડિરેક્ટલી ખાવાનું મન થઈ જાય. ફિલિંગ કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવું: ક્રીમ ઇવનલી સ્પ્રેડ થવો જોઈએ. જો ફિલિંગ અનઇવન હશે ને તો આખો કેકનો થોડો ટિલ્ડ લાગી શકે છે. અહીં હું ઓફસેટ સ્પેચ્યુલા યુઝ કરી રહી છું, કારણ કે સ્મૂથનિંગ માટે ખૂબ હેલ્પફુલ રહે છે. અને હવે ઉપર બીજી લેયર મૂકી દઈએ. ફરી સિરપ, ફરી ક્રીમ ફિલિંગ. આ પ્રોસેસને રિપીટ કરીએ જ્યાં સુધી બધા લેયર કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી. હવે કેકનો બેઝિક શાર્પ શેપ રેડી થઈ ગયો છે. ઓનેસ્ટલી ઓલરેડી એટલો બધો ટેમ્પરિંગ લાગી રહ્યો છે, પણ હજુ સૌથી સેટિસ્ફાઈડ સ્ટેપ બાકી છે: ફ્રોસ્ટિંગ. સૌથી પહેલાં ક્રમ કોટ કરીશું. જો તમે બિગિનર છો તો ક્રમ કોટ વિશે સિમ્પલ લેંગ્વેજમાં કહું તો આ ફર્સ્ટ થિન લેયર હોય છે તે કેકના ક્રમને લુક આપે છે. આ સ્ટેપ સ્કીપ નથી કરવાનો, કારણ કે ફાઇનલ ફ્રોસ્ટિંગ સ્મૂથ બનાવવા માટે ક્રમ કોટ ખૂબ જ હેલ્પફુલ છે. હવે કેકને થોડા સમય માટે ચીલ થવા મૂકીશું, જેથી ક્રીમ સેટ થઈ જાય અને પછી આપણે એ કેકને ઠંડી થઈ જાય પછી આપણે તેના પર ફાઇનલ ફિનિશિંગ કરવાનું છે. અને ફાઇનલ ફિનિશિંગ થઈ જાય પછી આપણા કેકનો લુક જોવાનો છે. અને આ કેકનો લુક જોવા માટે આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવું જરૂરી છે. અને લાસ્ટમાં તમને મસ્ત કેકનો લુક જોવા મળશે, જે તમે ઘરે પણ તમારી જાતે બનાવી શકો છો. હું એકદમ ઇઝી ટીપ અને ટ્રિક્સથી બનાવવાની છું. એના માટે હું કોઈ પણ વધારાના ખર્ચા કે કોઈ પણ વધારાના નોઝલ્સનો ઉપયોગ નથી કરવાની. અને તમે જોઈ શકો છો કે મારી કેકનું ક્રમ કોટિંગ ઓલમોસ્ટ થઈ ગયું છે. તો હવે આપણે આ કેકને સેટ થવા દેવા માટે ફ્રીઝમાં મૂકી દઈએ. અને પછી જ્યારે આ કેક જ્યારે સેટ થઈ જાય, ઓછામાં ઓછું 2 થી 3 કલાક માટે સેટ કરેલું છે, અને પછી આપણે તેને ફાઇનલ ફ્રોસ્ટિંગ કરવાનું છે. અને ફાઇનલ ફ્રોસ્ટિંગ કરવા માટે આપણું ક્રીમ જે છે તે કેટલું સ્ટેબલ અને કઈ રીતનું વ્હીપ કરેલું હોવું જોઈએ તેનો વિડીયો હું તમને અલગથી શેર કરીશ, અને તેમાં તમે જોઈ લેજો. અને આ ક્રીમ અત્યારની આ ગરમીની સિઝનમાં પણ કેટલું સ્ટેબલ છે તે જોવાનું છે. અને આ સ્ટેબલ ક્રીમ કઈ રીતે કરવું તેની મારી પાસે ટિપ્સ અને ટ્રિક્સ છે, જે હું તમારી સાથે શેર કરું છું. આ ક્રીમને આપણે જો આપણી ઘરે એસી હોય તો એસીમાં તમે આ કેકનું કામ કરી શકો છો. જો ઘરે એસી હોય તો આ કેકને તમે ક્રીમ જે છે તે ઠંડુ જ રહેશે, ઠંડા વાતાવરણમાં રહેશે, તો કોઈ પ્રકારની પ્રોબ્લેમ્સ નહીં આવે. પણ જો આપણા ઘરે એસી નથી તો આપણી પાસે ટિપ્સ અને ટ્રિક્સ છે, જેનાથી આપણે આ ક્રીમને આવું જ સ્ટેબલ કેવી રીતે રાખવું તે જાણીશું. હવે આપણે જ્યારે ક્રીમ ફ્રીઝરમાંથી ફ્રીઝમાં લઈએ છીએ કે તે લિક્વિડ ફોર્મમાં આવી જાય. લિક્વિડ ફોર્મમાં પણ હોવું જોઈએ અને ક્રીમ ચિલ્ડ પણ હોવું જોઈએ. તો એ બંને વાત જ્યારે હોય ત્યારે આપણે જ્યારે આપણું ક્રીમ
ફ્રીઝરમાંથી ફ્રીઝમાં લાવીએ છીએ અને પછી જ્યારે આપણે તેને વ્હીપ કરવા માટે બહાર કાઢીએ છીએ ત્યારે બહારની ગરમીના કારણે તે ક્રીમ ઓગળી જાય છે, મેલ્ટ થઈ જાય છે. તેથી આપણું ક્રીમ આટલું બધું સ્ટેબલ નથી રહેતું. તો તમારે શું કરવાનું છે કે કોઈ પણ જે તમે વાસણમાં કે કોઈ પણ બાઉલમાં તમે ક્રીમ કાઢ્યું છે તો તેના નીચે તમારે બીજા વાસણમાં આઈસ ક્યુબ મૂકવાના છે અને સાથે ઠંડુ પાણી એડ કરવાનું છે અને તેની અંદર આ બીજું બાઉલ આપણે મૂકી અને તેમાં જ આપણે ક્રીમ વ્હીપ કરવાનું છે અને તેમાં જ રાખવાનું છે કે જેથી તેને નીચેથી ઠંડી મળી રહે અને આપણું ક્રીમ સ્ટેબલ રહે. અને આ રીતે આપણે ક્રીમને સ્ટેબલ પણ રાખી શકીએ છીએ વિધાઉટ એસી. અને પછી આપણે આ રીતે ફાઇનલ ફ્રોસ્ટિંગ કર્યું છે અને તમે જોઈ શકો છો કે મેં સ્પેચ્યુલાથી જ ક્રીમ લગાવ્યું છે. મેં કોઈ પણ પ્રકારનું પાઇપિંગ બેગનો યુઝ નથી કર્યો તો પણ કેટલું ફાઇનલ અને બધેથી જ ઇવન એવું ક્રીમ લાગ્યું છે મારું. અને પછી આ રીતે સ્કેલ પર ચલાવી અને બધેથી વધારાનું કે મીન્સ કે એક્સ્ટ્રા ક્રીમ જે છે તે નીકાળી લેવાનું છે. અને આ રીતે કરવાનું છે કે આપણે એકવાર પેલેટ નાઇફ ચલાવીએ પછી પેલેટ નાઇફ ક્લીન કરી દેવાનું છે. એકવાર ક્લીન કરી અને પછી પાછું પેલેટ નાઇફ આપણે આ રીતે ચલાવવાનું છે અને એવી જ રીતે આપણે દર વખતે કરવાનું છે કે જેથી કરીને આપણું પેલેટ નાઇફ જો ક્લીન હશે ને તો આવી રીતે શાર્પ એજીસ આવશે અને આપણી કેક જે છે તે ફાઇનલ ફિનિશિંગ થયા બાદ સારી લાગશે અને ત્યાં કોઈ પણ પ્રકારનું આડાઅવળું નહીં લાગે. અને આ રીતે આપણી કેકને આપણે ફાઇનલ ફિનિશિંગ કરી દીધી છે. આ સ્ટેપમાં પેશન્સ ખૂબ જરૂરી છે અને પરફેક્ટ સ્મૂથ ફિનિશિંગ એકવારમાં તો નથી જ આવતી. ધીમે ધીમે પ્રેક્ટિસથી ઇમ્પ્રુવમેન્ટ આવી જશે. જો તમારું ફ્રોસ્ટિંગ ફર્સ્ટ ટાઈમ પરફેક્ટ ન થાય તો બિલકુલ ટેન્શન નથી લેવાનું. અને એવરી બેકર્સ સ્ટાર્ટ એઝ અ બિગનર. હું અહીં કેક સ્ક્રેપલથી સાઈડ પર સ્મૂથ કરી દીધું છે અને બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે આપણું મોસ્ટ ફેવરિટ ડેકોરેશન તરફ જઈએ. મેં પહેલેથી જ ડોલ જે છે આપણી પ્રિન્સેસ ડોલ એને મેં પ્રિન્ટ આઉટ કરી અને કટ કરી લીધી હતી અને હવે તેને મેં કેક ઉપર લગાવી દીધી છે કે જ્યાં મને સેન્ટરમાં જોઈતી હતી ત્યાં. હવે મેં 2D નાની નોઝલથી મેં ઉપર 5 કે 6 ફ્લાવર કર્યા છે અને પછી એ નોઝલની ઉપર જ મેં બીજી પાઇપિંગ બેગ લગાવી અને થોડું સાઈડ ઉપરથી કટ કરી અને મેં આવી રીતે એને ફ્રોકની ડિઝાઇન આપી છે. આના માટે મેં કોઈ નોઝલનો યુઝ નથી કર્યો. મેં ફક્ત પાઇપિંગ બેગને સાઈડ પરથી થોડી ક્રોસ કટિંગ કરી દીધી છે અને તો આપણા ફ્રોકનો તમે ડિઝાઇન જોઈ શકો છો કે કેટલી ફાઇન આવી છે. અને પછી આપણી ફ્રોકની ડિઝાઇન થઈ ગયા પછી આપણે જે ઉપર જે નોઝલથી આપણે ફ્લાવર કરેલા તે જ નોઝલથી આપણે નીચે લાઇન કરી દીધી છે. નીચે પણ એ જ બોર્ડરથી મતલબ મીન્સ કે એ જ નોઝલથી આપણે નીચેની ટોપ બોર્ડર માટે પિંક ક્રીમ જ યુઝ કર્યું છે અને એ ક્રીમમાં આપણે પિંક કલર નાખ્યો છે જે ફૂડ કલર આવે છે જે આપણે વિપિંગ ક્રીમમાં યુઝ કરીએ છીએ. અને એ જ ક્રીમને મેં મિક્સ કરી અને તેને મેં પાઇપિંગ બેગમાં ભરી અને આ રીતે ડિઝાઇન આપી દીધી છે નીચેથી. અને હવે આપણે થોડા બનાવેલા આપણા મીન્સ કે આ રેડીમેડ પણ મળે છે બટરફ્લાય અને તમે ચાહો તો તમે એના પ્રિન્ટ આઉટ કરાવી અને કટ પણ કરી શકો છો. મેં પ્રિન્ટ કરાવી અને કટ કર્યા હતા અને મને જેમ કે જેવા જોઈતા હતા એવા ત્યાં બહાર રેડીમેડ નહીં મળતા હતા એટલે મેં આવી રીતે ઘરે જ કટ કરી અને લગાવી દીધા છે. અને પણ લુક એનો જુઓ કે કેટલો ફાઇન આવી રહ્યો છે. અને થોડી એવી ઓછી ક્રિએટિવિટીથી પણ જો કેકનો લુક સારો આવતો હોય તો મને તો એ બહુ જ ગમે છે. બટરફ્લાય એડ કરી અને પછી મેં થોડા સિલ્વર પલ્સ પણ એડ કરી દીધા છે જેથી કેક થોડો શાઇની અને એલિગન્ટ લાગે. અને પછી આપણો પ્રિન્સેસ લુક કેકનો તૈયાર થઈ ગયો છે. આ તમે જોઈ શકો છો તેનો ફાઇનલ રિવેલ. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય.